કોઈને ખબર નહોતી તે દી હું રાવણ હતો. દેહ વેપારના પૈસા છે. યાદ કરો, સુરતમાં કોઈ રહેવા ન જતા હોય પાછા આવી આવો. છેલ્લા થોડા દિવસથી ચારણ આહિર સમાજ પર વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરીને ગીગા ભમ્મર લાઇમલાઇટમાં આવ્યા છે. વિવાદાસ્પદ નિવેદનના કારણે સમાજમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને એવામાં એકવાર ફરી ગીગા ભમ્મરનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો એ જ કાર્યક્રમનો છે તેવું કહેવાઈ રહ્યું છે. જો કે વિડીયોની પુષ્ટિ ગુજરાત તક નથી કરી રહ્યું. ગીગા ભમ્મરે એવું શું કહ્યું છે કે ફરી એકવાર વિવાદ થઈ ગયો છે અને વિડીયો વાયરલ થવા લાગ્યો છે? જાણીએ વિગતવાર આ રિપોર્ટમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. ગીગા ભમ્મર આહિર સમાજ વિશે વિવાદાસ્પદ નિવેદન આપતા વાયરલ વિડીયોમાં જોવા મળી રહ્યા છે. આ વિડીયો સામે આવતા ખળબળાટ મચી ચૂક્યો છે. ગીગા ભમ્મરના વાયરલ વિડીયોની પુષ્ટિ ગુજરાત તક નથી કરતું. થોડા દિવસ પહેલા જ આહિર સમાજના એક કાર્યક્રમમાં કથિત ગીગા ભમ્મર નામના સામાજિક આગેવાન દ્વારા ચારણ સમાજ અંગે અપમાનજનક અને વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું, જેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. ગુજરાત તકે પણ એ અહેવાલ પ્રસારિત કર્યો હતો. ગીગા ભમ્મરના આ વિડીયોના કારણે ચારણ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો. જો કે હવે ગીગા ભમ્મરનો વધુ એક વિડીયો સામે આવ્યો છે. ગીગા ભમ્મરનો આ વિડીયો એ જ સમૂહ લગ્ન કાર્યક્રમનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ વિડીયોમાં ગીગા ભમ્મર આહિર સમાજ અંગે ટિપ્પણીઓ કરી રહ્યા છે. આહિર સમાજના આ 12 ગામમાં આહિર સમાજના લોકો 1 મહિનામાં રૂપિયા 1 કરોડના પ્રતિબંધિત કેફે કાલા પી જાય છે. કાલા એ અફીણ જેવો કેફે પીણું બનાવવા માટેની વસ્તુ છે જે દારૂની જેમ ગુજરાતમાં પ્રતિબંધિત છે. પરંતુ આ વિડીયોમાં તેઓ આનો ઉલ્લેખ કરી રહ્યા છે. ગીગા ભમ્મર વિડીયોમાં ગીગા ભમ્મર કહે છે કે જો આ 12 ગામ 1 કરોડના મહિને પ્રતિબંધિત કાલા વેચાતા હોય, પીવાતા હોય તો ભાવનગર પોલીસની કામગીરી પર સવાલ ઊભા થાય છે. શા માટે આ વિસ્તારમાં કાલા અને કોની રહેમ નજર વચ્ચે વેચાઈ રહ્યા છે? ગીગા ભમ્મર એવું પણ કહેતા સંભળાઈ રહ્યા છે કે હું રાજકારણનો રાવણ હતો, મારી પાસે ડીએસપી પણ બદલી કરાવવા આવતા હતા. કહીએ કે નકર હું કાયમનો બધાની ટેબલ ઉપર રાજકારણની કોઈને ખબર નહોતી તે દી હું રાવણ હતો. દુનિયામાં કોઈ બોલી ન હોય કે અહીંયા હંધાય આવે જેને બોલાવું. ડીએસપીએ મને પૂછશે કે આપણે મારી બદલી કરવી ત્યાં. હવે બીજો વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે તેમાં ગીગા ભમ્મર કહે છે કે આપણા સમાજે સુરતના દાતાઓ પાસેથી પૈસા દાનમાં ન લેવા જોઈએ. તે દેહ વ્યાપાર અને વ્યાજના 2 નંબરના પૈસા હોય છે. તેમનું દાન લેવાથી સમૂહ લગ્નમાં લગ્ન થયેલી દીકરીઓને સંતાનો પણ નહીં થાય. સુરત અને એ સુરતના પૈસા એટલા ખરાબ છે કે હું સુરતમાં 27 વર્ષ રહ્યો છું. એ 15 ને 20% પૈસા તમારું જિંદગી બગાડી દે ને એક દીકરીને છે ને બાળક જ નહીં થાય. દેહ વેપારના પૈસા છે. યાદ કરો, સુરતમાં કોઈ રહેવા ન જતા હોય પાછા આવી આવો. ઉલ્લેખનીય છે કે ગીગા ભમ્મર દ્વારા ચારણ સમાજ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ચારણ સમાજ અને આહિર સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ન થાય તે માટે કેટલાક આગેવાનો દ્વારા વિનંતી કરવામાં આવી છે. આહિર સમાજના અનેક આગેવાનોએ માફી માંગ્યા બાદ ચારણ ગઢવી સમાજ શાંત પડ્યો હતો. પરંતુ હવે ગીગા ભમ્મરના એક પછી એક વિવાદાસ્પદ નિવેદનવાળા વિડીયો સામે આવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.